સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। શ્યામ વિલા સોસાયટીમાં 6 મહિના પહેલા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ રસ્તો બનાવાયો નથી। વરસાદને કારણે સમગ્ર વિસ્તાર કાદવ કીચડમાં ફેરવાતા રહીશો અવરજવરમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક પાક્કો રસ્તો બનાવવા મનપા સામે માંગ ઉઠી છે। ડિંડોલી સાઈડ આવેલી શ્યામવિલા સોસાયટી છે। અહીંયા 4 મહિના પહેલાં આપણું કામ થયેલું કન્સ્ટ્રક્શન, અહીંયા રોડનું ગટરનું બધું કોન્ટ્રાક્ટ અહીંયા કંઈ પાણી બી નથી પુરાવેલું। અહીંયા પાણી નથી નાખ્યું, કંઈ એના પર બુલડોઝર નથી ચલાવ્યું, કંઈ નથી। હવે અમે ફરિયાદ કરીને અમારા સદસ્યોને ફરિયાદ કરી મ્યુનિસિપાલિટીમાં, બહાર રોડો નાખી દીધું, અહીંયા સુધી લાવ્યા, પછી અહીંયાથી આગળ ગયા જ નથી, એમ કે અમને ટાઈમ નથી, અમે બહારનું જોઉં છું, અમને ટાઈમ નથી, ટાઈમ મળશે ત્યારે કરીશું। શું કહેશો, સોસાયટી તરફે પૈસા બી ચૂકવવામાં આવ્યા હશે અને આ સ્થિતિ મૂકી દીધી છે? એસએમસીના જે રૂલ્સ હોય એના હિસાબે કંઈ ફંડ હશે સોસાયટીનો એ આપેલા હશે, એના અલાવા કંઈ નથી, બધી તો મ્યુનિસિપાલિટીને જ કરેલું છે।